હવે બોલો શું બોલું કે હવે જો બા હોત ને હા તો રાજી થાત, પછી દાદા હોત તો દાદા રાજી થાત. બરોબર. દાદા અને એક બા જ એને મિનિટ. તો આજના વ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. આજ મારા મમ્મી થોડુંક બોલવાના છે. કારણ નરેન્દ્ર મોદી. એને પણ બોલતા ફાવે, વાંધો નથી. એટલે એ તો શરૂઆત જ નથી, બાકાજી કી ફૂલ હોય. મજા આયા. બોલતા તા આવડે ને નો આવડે. હા. બા હોત ને દાદા હોત ને, હમ બા ને દાદા વયા ગયા, નકર ઈ રાજી થાત કે મારા પાટણમાં આવી ગઈ. હમ હવે લગ્ન થઈ જાય, લાડી આવી જાય, ગાડી આવી જાય, ઓ તો રાજી થાત, તો ગાડીમાં બેહત. ગાડી લેત ને તો ગાડીમાં બેહત, હમ લગ્ન કરત, ગાડીમાં બેહત, તો હા, રાજી બરોબર. થાત. પણ હવે વયા ગયા એટલે હું ના ના, એ તો બધું નસીબની વાત છે. હવે હું રાંધવામાં શું બનાવો તમે? હા જો મગનું શાક એ બનાવવું છે અને રોટલી બનાવવી છે. અચ્છા. ભાઈ નવીનમાં તારે ખાવું હોય તો ના, બનાવીશ. મારે તો નથી કઈ ખાવું. ઘોડાવાળાની જવું એનો ફોન આવી ગયો. મારે તો ઘોડા પછી સુરત જવું હો, 2-3 દી પછી. આવીશ કેટલા વાગે? હમણાં આવતો રહી 2 કલાકમાં. પણ ભાઈ તું ઘોડી માથે ન બેહે તો ના ના, કાંઈ ન થાય. કાલ ચૌધરી એ ભાઈ હોય એમ તો ભાઈ ઘોડાવાળા હોય ને, પકડી રાખે. ઘોડાવાળા પકડી રાખે. પછી આમ ખેલે ત્યારે થોડા પકડી રાખે. હા, પકડી જ રાખે. હા ત્યારે ન પકડે હો. હા. રેઢો મૂકે ત્યારે હમ. ધ્યાન રાખજે ભલે હા. બેસ પણ ધ્યાન રાખજે. મમ્મી યારે તો સવારે વિડીયો બનાવ્યો, પણ આપણે ગયા તા માટિયા છે આપણા જે લાલભાઈ એને ત્યાં. પણ હવે ઘોડાનો જ વિડીયો આપણે એક તો બનાવી નાખ્યો, એટલે મેં કીધું અત્યારે ઘોડાનો નથી બનાવો. બપોરે મેં કીધું થોડો આરામ કરી લઈ. એક સરસ મજાનું પિક્ચર હતું એ જોયું. કારણ કે આપણે યાર થોડોક આરામ કરવો જરૂર છે. 24 કલાક વિડીયો ન કરાય. મગજ કામ કરતો બંધ થઈ જાય ભાઈ. ડિપ્રેશન. એ બધું થઈ ગયું ને. હવે આપણે જવાના છીએ એક અલ્ફાઝભાઈ કરીને અહીંયા ગોંડલમાં જ છે આપણા મિત્ર. એની પાસે વ્હાઈટ ઘોડો છે, એ પણ આપણે બતાવવાના છીએ. અને થોડો ઘણો એનો ખેલ પણ બતાવશું. તો તમે મોજ કરજો, મોજમાં રહેજો. અને બધા કેમ છો બધા કોમેન્ટમાં કહી દેજો. ઘોડાના વિડીયોમાં કેવી મજા આવે એ પણ કહેજો. થોડો ઘણો કંઈ આપણા વતી ફેરફાર કરવાનો હોય તો પણ કહી દેજો. કારણ કે એ આપણને શીખવા મળશે એટલી આપણને મજા આવશે. ધન્યવાદ. તો ફાઇનલી મિત્રો, જો આટલા બધા ટ્રાફિકમાં તમે મોરો દેતા શીખી જાઓ, મતલબ કે આટલું બધું ટ્રાફિક હોય ને માણસો જોતા હોય, જો તમે રીલ બનાવતા શીખી જાવ તો સમજી લો કે તમે યુટ્યુબર બની ગયા. અને આપણે જઈ છીએ હવે આપણા મિત્ર મુકેશભાઈ કે ક્યાં આજના ભાઈનું કાલ ગોઈટું છે વિડીયોનું, આજ મેળાવે એમ નહોતો. અત્યારે એક મુકેશભાઈ છે જે ગેલેક્સી પેટ્રોલ પંપ પાસે છે, ત્યાં જઈ ત્યાં મળી બધી. તો ભાઈ હવે તો આમ અવાજ ક્લિયર આવશે, કારણ કે આપણી પાસે માઇક છે. આ માઇક હોય એટલે અવાજ તો ક્લિયર આવે જ ને. બાકી જેને જોવું એ જોતા જાય, આપણને કાંઈ તંબુરો ફેર ના પડે. મજા આયા. અને પડવાનો નથી, માતાજીની કૃપા છે. બરોબર, મટડાવાળીની દયા છે. હવે પંજો એનો પડી ગયો છે એટલે હવે તો મજા છે. હવે આપણે છે ને પેલા ભાઈ ત્યાં પોગી ગયા છે, ભાઈ આગળ વાત કરી. આપણે આવી ગયા છીએ મુકેશભાઈને ત્યાં. કૂતરાને ઘોડા ને બધું છે. પોતાની ઇન્ડસ્ટ્રી અહીંયા. આ ઓલી દીદી એની જ દીકરી છે કે બીજી છે? ઓલી આચરથી દોતા થઈ એ બીજી ને? લાવો ચા લાવો તમે. હાલો ઘડીક વાર ફોન રહેવા દઈએ આપણે. ની આઈલી આવશે. ભાઈ આ મુકેશભાઈની ઘોડી છે અને થોડીક બાગાજીકી ચાલુ થવાની હવે. તો બધા દિલ ખોલ કે સાંભળના મારા વિડીયો, કારણ કે મને હિન્દી થોડા ઓછા ફાવતા છે. તો બધા સાંભળજો, બરાબર? જો એનું મોઢું જો પેલું જ થાણ છે હજી ઘોડે. લે હાલ.
ક્યાં ઘોડાની હા કેમ કઈ ડિટેલ નથી લી હે ક્યાં ઘોડાની ભરતભાઈ ગોર ભરતભાઈ ગોર બસ એ ગાંડી એ અરીસામ જોઈને એવું કરે હે એને એમ થાય કે બીજો ઘોડો હે બસ એ બસ રનિંગ કર્યું કરાવ્યું જ નથી હમણાં દોડાવી જ નથી બરોબર દોડાવવામાં અહીંયા તમે ક્યાં લઈ જાઓ પાછળ કે એ તો કહું અહીંયા ન હાલે નસું તો એમને થોડીક દોડી ત્યાં દેખાવા માંડી એ હવે રેડી काठियावाड़ी बताओ तो ना आमा मारवाड़ी शौक है कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं લાઈન બધી લાઈન ની હાલે ને हाँ हाँ ये है असो चेतक रहियो ने માઈની નહીં હોય તો જ આવશે ખરા. ઘોડો મેં બંધ હતો ને ઘણા ટાઈમ થી એટલે બની શકે એવું કાન બાન એમ માંડે ઓલે વાત કાન જ નહોતી માંડતી એની ઘોડી જોતા હતા ને તમે કાલ થકવી દીધા અમને એ હે યા હમું અરીસો જોઈને કરતી લાગે ઘોડીને દોઈને બતાવી વાહ મેન તો હું તમારી જ વિડીયો લેવા આવ્યો હતો મેં કીધું ઘોડીને દોઈને બતાવો ઓલે ઘોડી પહેલાં તો ભાઈ અહીંયા અંદર હાથ જ ન નાખવા દે કોઈને જાતવાન ઘોડા હોય નહીં પણ આ ઘોડી નહીં દોઈને બતાવી પુષ્કરમાં તો બીજી ઘોડી હતી અને શોર્ટ વિડીયો આપણે એનો મૂક્યો જ છે દોવાનો જોઈ લેજો બધા બરોબર આપણે પ્રોફેશનલ ટ્રેનિંગ આપી આખી એમ કહેવાય ને ઘોડી રૂપની બહુ સારી છે અને પોઈન્ટની કાનની જો કાન તો તરત માંડી જ દે છે હજી 4 વર્ષની છે એમ તો હા આ દાંત કરે જો રેડી દાંત ઉપરથી ખબર પડી જ જાય છે હા હા રેડી રેડી આપણે સ્પેશિયલ બચ્ચા લેવા રાખીએ ને ખાલી જય બેટા હજી મારી પાસે 1 મહિનો થયા જેવી પણ તમે ટ્રેન કેટલી કરી દીધી દોવાનું મોવાનું અડવા જ ન દે ઘોડી લગર અમારે હોય તો પણ જીકે પાટું પાછળથી ફટ દેવાનું હાલો જો બોલાવે છે કાકા અને હવે જોજો એ કરે ઈ. હવે વાં જાહે કાચે જાય કાચે ને નીકળ લેતો આવજે જો કાચે જઈને જ ઊભી રહે એની હા હું ઘોડો દેખાય ને એમ જ લાગે જો એને મેં ઓલી સાઈડ ઘોડો છે ફાઇનલી મિત્રો આપણે ઘોડાવાળાને ત્યાં વિડીયો ઉતારી લીધો આપણા મુકેશભાઈ મિત્ર હતા ત્યાં અને એને ઘોડી દોઈને પણ બતાવી પણ દોઈનનો લોંગ વિડીયો નથી એનો શોર્ટ વિડીયો બન્યો તમારે બધાને જોવો શોર્ટ વિડીયો અપલોડ થઈ ગયો છે ઓલરેડી પણ આમાં કટકો એક મૂકી દેશું તો તમને જોવાની મજા આવે અને ગોંડલની બજારમાંથી હવે આપણે હાયલા જઈશું બધાની નજર આપણી ઉપર જ છે આજુબાજુવાળાની अच्छा પણ આપણે તો બાકાજીકી બોલાવવાની ચાલુ રાખવાની બંધ થવાનું થતું જ નથી એની માને બરોબર છે બંધ થાય પાછું વળવાનું નામ જ નથી લેવાનું કોઈ પણ કન્ડિશન હોય પાછું વળે એ બીજા અને આ બાજુ જો
આ છે ગોંડલના મોઈરાવાળા રસ્તા, મોઈરાવાળા. બરાબર. અને હવે આપણે જવાના છે સ્વામિનારાયણ મંદિરેથી થઈને આપણા મિત્ર છે પાણીપુરી વાળા એને ત્યાં જઈને થોડીક બાકાજી બોલાવી દઈ પછી આગળ વાત કરી. હાલો મળીએ હવે આગળ. આપણે આવે છે સ્વામિનારાયણનું મંદિર. બરાબર. ભાઈ આગળ રહેજો. મોરે દેતા આવડતું હોય ને તો જ વિડીયો બનાવો. વિડીયો નહીં બનાવવાનો. મોરે ફાવે ને ફાવે છે. અને આવી ગયો આપણે સ્વામિનારાયણ મંદિરની અંદર તો દર્શન નથી કરવાના, પણ બહારથી દર્શન કરાવશું. બહારથી, કારણ કે એક્ઝેક્ટ સામે જ ભગવાન દેખાય. જો મંદિર ખુલ્લું હશે તો આરતીનો ટાઈમ છે, તો આરતી લેવી કે ના લેવી હવે જોઈએ આપણે. બરોબર હે, એવું બધું છે. અને હવે મંદિરની તૈયારી છે. એક્ઝેક્ટલી સ્વામિનારાયણના દર્શન તમે બધા કરી જ લો. જો ખુલ્લું જ છે મંદિર. અને હવે આપણે નીકળી ગયા આગળ. જે ભાઈ નારાયણ ના કરે ને એ સ્વામિનારાયણ કરે, એવું અમે ભણતા ને ત્યારે બધા કહેતા. એ વસ્તુ સાચી એક ખોટી તમે બધા કહેજો. હવે આપણે પાણીપુરી વાળા મિત્ર પણ આવી ગયા. હવે પાણીપુરી લાગી છે, ભૂખ ખાઈ લી થોડીક પાણીપુરી. કારણ કે હવે બહુ આમાં હે ને વિડીયો બનાવવાથી હવે અમને થોડોક થાક લાગે, તો આપણે મૂકી ગયા ત્યાં. બનાવો પાણીપુરી બનાવો એની માને ખાવી જોઈને. હવે તો ભૂખ લાગી હરખી રીતની. ઘોડા જ ખેલવા છે આખો દી. હા, નક્કી નથી રહેતું આમાં. મોજ પડે ને જવાનું, બીજું શું હોય એમાં. ભાઈ હે ને અમારા ગોંડલના ફેમસ પાણીપુરી વાળા હો ભાઈ. अच्छा. અને પાણીપુરી ખાવી હોય ને તો આપણે લોકેશન આપી દે. ઓલી મહારાણી કઈ છે, કુંવરબા ગર્લ્સ સ્કૂલ છે એની એક્ઝેક્ટ સામે. શું દેખાય એથી સ્વામી એની એક્ઝેક્ટ સામે આ ભાઈ છે. જેને ઈચ્છા હોય પાણીપુરી ખાવાની, એ પણ કેવી ખબર, સાદી આમ ઓર્ગેનિક કહે ને તમારી ભાષામાં, અમારી ભાષામાં નેચરલ કહે, डिप्रेशन. એવી. બરાબર. ખાવી તો આવી જાઓ ને પાણીપુરી બનાવે. બહુ બોલવાનું થતું જ છે જ નહીં. હવે વિડીયો ઉપર રાખી દે ને, કારણ કે આપણે બાકાજી પૂરી થાય એમ છે નહીં. તો પાણીપુરી પણ તૈયાર થઈ ગઈ છે. પડતા નહીં. કેવું હાલે, કયો તમારું પાણીપુરીનું જીવન? તમારી દયા. અમારી તો કાંઈ દયા નથી, તમારી મહેનત હે. તમારા જેવા મહાનુભાવોની દયા. હું તમારે શું મહેનત હે? અમે તો કાંઈ મહેનત નથી કરતા. વસ્તી કહેવાય. એટલે એન્જિનિયરિંગ કરીને પાણીપુરીમાં હાલતું હોય તો જઈ હોય. એન્જિનિયરિંગ કરીને પાણીપુરી બનાવે એમ? વાહ લાયા મારી છે મેં. હા, વિડીયો ચાલુ જ છે, ક્યારનો ચાલુ છે. ભાઈની ભાઈ એન્જિનિયર પાણીપુરી બનાવે કેવું લાગે, એવું બધું છે. પણ કલર કેમિકલ નહીં, ગેરંટી. લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી. એ તો મેં કીધું ને, ઓર્ગેનિક નેચરલ બનાવો તમે, સમજ્યા? એ તો બધા ખબર જ છે, એમાં ક્યાં કંઈ ઘટે છે. જીભે તમ થાય એવું ખાવું એટલે લારીમાં જ જવાનું, બરોબર. તો સ્વાદ નેચરલ સ્વાદ આવે એની જેવી મજા નહીં. ના કટ ન કરી, ચાલુ રહેવા દો ને, એમાં શું વાંધો છે? ભાઈ થોડાક શરમાઈ છે, વાંધો નથી. હજી નવું છે ને, શીખી જાય ભેગા રહીને. બીજું શું હોય, આપણે લગાડી દેવું એટલે યુટ્યુબરમાં. અનુભવ હે, પણ ડ્રોપ કરી નાખ્યું હે, યુટ્યુબ પર ડ્રોપ કરી નાખ્યું. એવું છે, કરી દેવાય ચાલુ. એમાં શરમાવાનું ન હોય, બીજું શું હોય. આગળ રાખે જો, ગામ આખું આમ જોતું જાય. હા, બને વિડીયો. બરોબર, ગામવાળા બધા આ બાજુ જોતા જાય. જોજો, જેટલા આવી છે એટલા બધા આયા જોહે. જોજો, આખી ગામનું કામ જ છે. જોઈજો તમે. જો જોયું, મને તમને જોવે. આ તો કહું, બધાને જોતા જ જાય. જોજો તમે, આ ભાઈ જો જોયું, એ ભાઈ બધા જોવે. જો જેટલા આવેલા બધા ટોટલ વસ્તુ જોતા જવા લાગે. ઇન્ટરવ્યુ હાલે, બ્રોડકાસ્ટ, એવું બધું કામકાજ છે. હાલો હવે આપણે બહુ બાકી ચીકી નથી કરવી. રાખ દે વિડીયો અહીંયા સુધી.